નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ત્યારે રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે। તેની વચ્ચે ત્યારે એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે, જેને જોઈને ભરભરાના રૂવાટા ઊભા થઈ જાય। જ્યાં મિત્રો વાત કરીએ તો આ બસમાં લગભગ 70 જેટલા લોકો સવાર હતા અને ત્યારે આ દુઃખદ સમાચાર ડાંગ જિલ્લાથી આવી રહ્યા છે। તમને જણાવી દઈએ કે મિત્રો, ગુજરાતનું સૌથી પ્રખ્યાત પ્રવાસ સ્થળ સાપુતારામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સાપુતારા ઘાટ નજીક એક ગંભીર બસ અકસ્માત સર્જાયો છે। અહીં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી પડી હતી। લક્ઝરી બસમાં 65થી પણ વધારે લોકો હોવાનું અત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે। જ્યારે અકસ્માતમાં 2 બાળકોના જીવ ગયા છે અને 28 જેટલા લોકો ઘાયલ પણ થયા છે। અકસ્માતની જાણ થતાં સાપુતારા પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી દેવામાં આવ્યા છે। આ દુઃખદ ઘટનાને કારણે અત્યારે રૂવાટા ઊભા થઈ જાય તેવી